પોતાની પકડ મજબૂત બનાવવા માટે આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બેઠકો અને મીટિંગો યોજી રહી છે। ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે કોંગ્રેસ પ્રદેશ નેતાઓના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી। લુણાવાડાના ધોળી રોડ ખાતે આવેલ 42 પાટીદાર સમાજ ઘર ખાતે ગુજરાત રાજ્ય કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં મહીસાગર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ સંકલ્પ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ગુજરાત સરકાર પર પ્રહાર કરતા અનેક આક્ષેપો भ्रष्टाचार, अधिकारी राज, वहीवटदारो, चूंटणीओ तेमज दारूना खुलेआम थता व्यापार वगैरह जेवा मुद्दा पर तेमणे प्रहारो कर्या हता। 4 जून को 2024 के लोकसभा चुनाव के परिणाम आए और 5 जून से फिर एक बार हमने पूरे देश में कांग्रेस का संगठन मजबूत करने का एक प्रयास हमारा शुरू है। 2024 के चुनाव एक तरह से भारत के लोकतंत्र की रक्षा करने के लिए और भारत के संविधान की रक्षा करने के लिए ये चुनाव थे। कांग्रेस को और हमारे गठबंधन को बहुमत नहीं मिला, लेकिन परिणाम इस तरह के आए कि जो नापाक इरादे देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी और भारतीय जनता पार्टी भारत के संविधान को बदलने का रख रहे थे, अब उसके ऊपर कुछ समय के लिए विराम लगा है। ये लोकसभा में अब वो भारत के संविधान को नहीं बदल सकते, लेकिन ये खतरा हमेशा के लिए नहीं टला, ये हम जानते हैं। आगे में भी इस तरह की चुनौती खड़ी हो सकती है, इसलिए हम कांग्रेस का संगठन यहाँ पर मजबूत करने के लिए निकले हैं। મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનને મજબૂત કરવા માટે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારી સ્વરૂપે અને આવનારા સમયમાં જે પ્રજાના પ્રશ્નો છે એના માટે લડતની તૈયારી સ્વરૂપે તાલીમ શિબિર, સંકલ્પ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આજે આપણે જે રીતે જોઈએ છે કે સમગ્ર ગુજરાતમાં એક બાજુ વહીવટદારોનું રાજ ચાલે છે। ગુજરાતમાં લગભગ 7,000 જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદારો છે, 2 જિલ્લા પંચાયતો, 18 તાલુકા પંચાયતો અને 75 જેટલી નગરપાલિકાઓમાં વહીવટદારો છે। આ ભાજપની સરકારને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ કરે એવું માફક નથી આવતું, પણ ભ્રષ્ટાચાર કરવા માટે, બેફામ રીતે સત્તાનો દુરુપયોગ કરવા માટે પોતાના માનીતા વહીવટદારો મૂકીને છેલ્લા 2 વર્ષથી આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આ ભાજપની સરકાર વહીવટદારોનું રાજ લાવી છે। ગીર સોમનાથ જિલ્લામાં શંકાસ્પદ અનાજ ભરેલું આખે આખું કન્ટેનર ઝડપાયું હતું। ગીરના કલેક્ટર દિગ્વિજય